માળિયાહાટીના તાલુકાના માતરવાણીયા ગામે ગ્રામ પંચાયતની જમીનમાં જ વન વિભાગે દબાણ કરતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સરપંચશ્રીએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વન વિભાગ પેશકદમી નહીં હટાવે તો ગ્રામજનોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એક તરફ પર્યાવરણ જાગૃતિ હેઠળ વધુ વૃક્ષો વાવવા વનતંત્ર અભિયાન ચલાવે છે, બીજી તરફ માતરવાણીયા ગામે માઢ વિસ્તારમાં ખાતા નંબર 41 અને સર્વે નંબર 50-51 માં ગ્રામ પંચાયતની જમીનમાં વન વિભાગે અડધો કિલોમીટરની જમીનમાં દબાણ કરી દીવાલ ચણી લીધાનો આક્ષેપ સરપંચ યશ પટેલે કર્યો છે। વૃક્ષ વાવવાની વાતો કરતા વનતંત્રએ પંચાયતની જમીનમાં આવેલા વૃક્ષોને ઉખેડી નાખી પર્યાવરણને નુકસાન કર્યાનો આક્ષેપ સરપંચે કર્યો છે। ગામડાઓમાં ગૌચર અને ગામતળની જમીનમાં વર્ષો જૂના દબાણો છે અને ક્યારેક તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે, પરંતુ સરકારી તંત્ર વન વિભાગ દ્વારા માતરવાણીયા પંચાયત હસ્તકની જમીનમાં વૃક્ષોનું છેદન કરી દીવાલ ઊભી કરીને પેશકદમી કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। પારજા યશ, ગ્રામ પંચાયત સરપંચ માતરવાણીયા, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। થોડાક દિવસ 8-10 દિવસ પહેલાં અમારા માતરવાણીયા ગ્રામ શ્રી ગ્રામ સમાજની જમીન ખાતા નંબર 41 સર્વે નંબર 50-51માં માંગરોળ રેન્જના નોર્મલવાળા અધિકારીઓ દ્વારા માતરવાણીયા ગામની શ્રી ગ્રામ સમાજ જમીનમાં આવીને દબાણ કરેલ ને અડધો કિલોમીટર જેટલા અંદાજિતમાં વંડો કરેલ માતરવાણીયાની સીમમાં, અને ગામના જે હદ નિશાન હતા એ ઉખેડી નાખેલ છે। અને જંગલ ખાતા દ્વારા બાવળના ઝાડવા ને એવા વૃક્ષોને જીસીબીથી ઉખેડીને ફેંકી નાખેલ છે। ઓમ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા એમ કહે કે વૃક્ષો વાવો ને વૃક્ષોનું અમે જતન કરીએ, તો એ ખુદ જ આવીને એને જીસીબીથી નિશાનને વૃક્ષ પણ કાઢી નાખેલ છે જળમૂળમાંથી। નંબરમાં અમે રૂબરૂ મૌખિક રજૂઆત કરી તો કે આ કામ બંધ નહીં થાય, કામ ચાલુ રહે ને આ માત્ર ચરખડા વીડી રેન્જ, અમરાપુર બીટ ને માળિયા રેન્જ માંગરોળના અધિકારીઓ દ્વારા આ નોર્મલ વિભાગમાંથી આ કામ આવે છે। દ્વારા જો આ કામ બળજબરીપૂર્વકથી કરે છે, આનું કાંઈ નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન પણ અમે કરશું ગાંધી ચિંધ્યા માર્ગે।